નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રમાણપત્ર પદ્ધતિના એક દાખલાની ગણતરી કરીએ. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે માલ સામાનના વિચલનો કયા કયા છે અને કયા વિચલનનું કયું સૂત્ર છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરેલી છે. તો આજે આપણે આનું એક દાખલાની ગણતરી કરીએ. દાખલા નંબર 39, વસ્તુ એક્સના ઉત્પાદન માટેનું પ્રમાણ મિશ્રણ નીચે મુજબ આપણને આપેલું છે. માલ સામાન અ અને બ કિલો આપેલા છે 70% અને 30% કિલો દીઠ કિંમત આપેલી છે 5 અને 2 રૂપિયા. બગાડનું સામાન્ય પ્રમાણ દાખલ કરે એકમોના 5% જેટલું છે, જેની કોઈ ભંગાર કિંમત ઉપજતી નથી. વસ્તુ એક્સનું ખરેખર ઉત્પાદન 5700 કિલો થયું. ખરેખર માલ સામાન્ય વપરાશ અને પડતર નીચે મુજબ હતા. તો આ આપણને જે માહિતી આપેલી છે પ્રમાણ મિશ્રણની માહિતી આપેલી છે અને આ માહિતી આપણને આપેલી છે ખરેખર માલ સામાન વપરાશની માહિતી આપણને આપેલી છે. તમારે નીચે મુજબના વિચલનો શોધવાના છે. આપણે 5 વિચલનોની ગણતરી કરવાની છે. તો મિત્રો, જ્યારે પણ તમે પ્રમાણ પડતર પદ્ધતિના દાખલાની ગણતરી કરો છો તો એમાં આપણે જે માહિતી આપેલી હોય એનું આપણે એક નાનકડું ટેબલ બનાવી દઈએ, જેના પરથી તમારો દાખલો એકદમ સરળ થઈ જાય છે. તો આપણે પહેલા ટેબલની ગોઠવણીમાં દાખલાની ગણતરી કરીએ. તો પ્રમાણ મિશ્રણની માહિતી આપણને આપેલી છે માલ સામાન અ અને બ. હવે કિલો કેટલા ટકા આપેલું છે, અહીંયા ટકાવારીમાં આપેલું છે, કોઈ કિલો નથી આપેલું. અહીંયા કિલો આપેલું છે પણ અહીંયા ટકાવારી આપેલી છે. તો એને આપણે ગણતરી પછી કરીએ છીએ. કિલો દીઠ કિંમત આપણને આપેલી છે. આ કઈ કિંમત કહેવાય? પ્રમાણ મિશ્રણ કિંમત કહેવાય. તો પ્રમાણિત ભાવ કહી શકાય આપણે 5 રૂપિયા અને 2 રૂપિયા. મિત્રો, આગળ જોઈએ. બગાડનું સામાન્ય પ્રમાણ દાખલ કરેલ એકમોના 5% હતું. એટલે જે પણ આપણે એકમો દાખલ કરીએ છીએ એના 5% તમારું બગાડ છે, જેની કોઈ ભંગાર કિંમત ઉપજતી નથી. તેની કોઈ ભંગાર કિંમત નથી. વસ્તુ એક્સ નું ખરેખર ઉત્પાદન 5700 કિલો થયું. એટલે કે જે ઉત્પાદન આપણે દાખલ કરીએ છીએ એમાંથી બગાડ બાદ કરીએ એટલે આપણને ખરેખર ઉપજ કેટલું મળે છે? 5700 કિલોગ્રામ મળે છે. ખરેખર માલ સામાન્ય વપરાશ અને પડતર નીચે મુજબ હતા. માલ સામાન અ અને બ. હવે આ પ્રમાણિત ભાવ અને પ્રમાણિત જથ્થો આપણે લખ્યો. ખરેખર ભાવ અને ખરેખર જથ્થો લખીએ તો જથ્થો આપણને અહીંયા કિલોમાં આપેલું છે 4400 કિલો. તો અહીંયા 4400 અને બ માં કેટલું આપેલું છે? 2000 કિલો આપેલું છે. ભાવ કેટલું છે? 4.5 અને 2.25. તો મિત્રો, આપણને ખરેખર જથ્થો અને ભાવ મળી ગયા, પરંતુ આપણને પ્રમાણિત જથ્થો આપણને મળેલો નથી. હવે મિત્રો, ધ્યાન આપજો. બગાડનું સામાન્ય પ્રમાણ દાખલ કરેલ એકમોના 5% જેટલું છે. ધારો કે દાખલ કરેલ એકમો કેટલા છે? 100. તો નુકસાન એટલે કે બગાડ કેટલું છે? 5. એટલે 100 - 5 એટલે ખરેખર ઉત્પાદન કેટલું થાય? 95 થાય. 95 એ આપણને ખરેખર ઉત્પાદન આપેલું છે 5700. 95 એ 5700. તો 100 એ કેટલા? આ 100% કહી શકાય. તો 100 એ કેટલા? એટલે આપણને જવાબ મળશે 6000 કિલોગ્રામ. એટલે કુલ તમારું દાખલ કરેલા એકમો કેટલા કિલોગ્રામ છે? 6000 એકમો છે. હવે મિત્રો, આ 6000 ને 70% અને 30% વહેંચણી કરીએ એટલે 4200 અને 1800 કિલોગ્રામ તમારા મળી જશે. આપણને દાખલાની જે માહિતી આપેલી છે એ આપણે ગોઠવણી કરી દીધી. તો મિત્રો, સૌ પ્રથમ જ્યારે પ્રમાણિત પડતરના દાખલાની ગણતરી કરો છો ત્યારે આપણે પ્રમાણિત જથ્થાનું ને ખરેખર જથ્થાની આપણે સરવાળો કરવાનો. તો અહીંયા સરવાળો કેટલો થાય છે? 6000 થાય છે. અહીંયા કેટલું થાય છે? 6400 થાય છે. એનો મતલબ કે આ બંને સરખા નથી. સરખા ના હોય ત્યારે આપણે સુધારેલ પ્રમાણિત જથ્થાની ગણતરી કરવી પડે. હવે મિત્રો, આપણે સૂત્રની અંદર તો ઘણા બધા સૂત્ર આપેલા છે સુધારેલ પ્રમાણિત જથ્થો કઈ રીતના શોધવાનું, પણ આપણે ડાયરેક્ટ દાખલાની ગણતરી કરીએ. અહીંયા 6000 છે તો અહીંયા કેટલા છે? 6400 છે. તો આપણે સરખામણી કરવાની છે. અહીંયા જવાબ કેટલો આવવો જોઈએ? 6400 કિલોગ્રામ આવવો જોઈએ. જેટલો ખરેખરમાં જથ્થો હોય એટલો સુધારેલ પ્રમાણિત જથ્થો થવો જોઈએ. બરાબર છે મિત્રો? તો અહીંયા 6000 એ આપણો જવાબ કેટલો છે? 6400 છે. તો 4200 એ આપણો જવાબ કેટલો થશે? 4480 કિલોગ્રામ થશે. અહીંયા મિત્રો આપણે ગણતરી કરેલી છે. 6000 એ 6400 કિલોગ્રામ હોય તો 4200 એ કેટલા કિલોગ્રામ થાય? 4480 કિલોગ્રામ થાય. અને એવી રીતનું 1800 કિલોગ્રામ એ કેટલા કિલોગ્રામ થશે? તો કે 1920 કિલોગ્રામ થશે. તો મિત્રો, આ સુધારેલ પ્રમાણિત જથ્થો આપણને મળી ગયો. હવે મિત્રો, અહીંયા જો નુકસાન બાદ કરેલું હોય તો આપણે સુધારેલ પ્રમાણિત જથ્થામાં પણ આપણે બાદ કરી નાખવાનું, કારણ કે જ્યારે આપણે ઉપજ વિચલન શોધીએ ત્યારે આપણે આની જરૂરિયાત પડે છે. તો આના પર 5% આપણે બાદ કરી નાખવાના. 6400 ના 5% એટલે 320 બાદ કરીએ એટલે આપણે પ્રમાણિત ઉપજ મળશે 6080 કિલોગ્રામ. હવે મિત્રો, શું કરવાનું છે? જથ્થો ગુણ્યા ભાવ કરીશું એટલે આપણને રકમ મળી જશે. આ બંનેનો ગુણાકાર કરી એટલે આપણને રકમ મળી જાય. એવી રીતનું અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને રકમ મળી જશે. હવે અહીંયા કુલ રકમ કેટલી મળે છે? 24. આ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ રકમ કેટલી મળે છે? 24600 રૂપિયા કુલ રકમ મળે છે. એના ભાગ્યા 5700 કરીશું એટલે આપણને એકમ દીઠ પ્રમાણ પડતર આપણને મળી જશે. તો મિત્રો, આ આપણે શોધી જ નાખવાની. જ્યારે પણ આપણે નુકસાન આપેલું હોય ત્યારે આપણે એકમ દીઠ પ્રમાણ પડતર આપણે તરત જ શોધી નાખવાની, કારણ કે આપણે ઉપજ વિચલનમાં આની પણ જરૂરિયાત પડે છે. તો 24600 ભાગ્યા 5700 કરીશું એટલે આપણને એકમ દીઠ પ્રમાણિત પડતર મળશે 4.32 રૂપિયા. બરાબર છે મિત્રો? ચોપડીની અંદર આનું સૂત્ર આપેલું છે. જે તમને યાદ રાખવામાં થોડી ડિફિકલ્ટી પડે તો અહીંયાથી ડાયરેક્ટ તમને જવાબ મળી શકે છે.
24,600 ભાગ્યા 5700 કરીશું એટલે આપણને શું મળશે? એકમ દીઠ પ્રમાણપત્ર મળશે 4.32 રૂપિયા. હવે આપણે જે વિચલનો શોધવાના છે એની આપણે ગણતરી કરીએ તો પ્રથમ આપણે શું છે? માલ સામાન ભાવ વિચલન. તો પહેલું આપણે માલ સામાન ભાવ વિચલન શોધવાનું છે. તો માલ સામાન ભાવ વિચલન બરાબર ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણિત ભાવ માઇનસ ખરેખર ભાવ. માલ સામાન એ અને માલ સામાન બી. ખરેખર જથ્થો કેટલો આપેલો છે? 4400 કિલોગ્રામ અને 2000 કિલોગ્રામ. કૌંસમાં પ્રમાણિત ભાવ માઇનસ ખરેખર ભાવ. પ્રમાણિત ભાવ કેટલું છે? 5 રૂપિયા અને ખરેખર ભાવ કેટલું છે? 4.5. 5 માઇનસ 4.5 એટલે જવાબ કેટલો મળશે? 0.5 ગુણ્યા 4400 કરીશું એટલે આપણને ચોખ્ખો જવાબ મળશે 2200 રૂપિયા. હવે મિત્રો અહીંયા જો પ્લસમાં જવાબ આવે છે તો અનુકૂળ કહેવાય. શું કહેવાય? અનુકૂળ કહેવાય. અને અનુકૂળને શું લખાય છે? એફ લખાય છે. એવી રીતના માલ સામાન બી ની ગણતરી કરીએ તો ખરેખર જથ્થો કેટલો આપેલો છે? 2000 કિલોગ્રામ આપેલું છે. કૌંસમાં પ્રમાણિત ભાવ કેટલું છે? 2 રૂપિયા. ખરેખર ભાવ કેટલું છે? 2.25. 2 માઇનસ 2.25 એટલે માઇનસ 0.25 ગુણ્યા 2000 એટલે આપણને જવાબ મળશે માઇનસ 500 રૂપિયા. આને પ્રતિકૂળ કહેવામાં આવે. ને પ્રતિકૂળ હોય ત્યારે યુ લખવામાં આવે છે. હવે અહીંયા 2200 જવાબ છે, પ્લસમાં છે, અહીંયા માઇનસમાં છે. તો 2200 માઇનસ 500 એટલે 1700 રૂપિયા અનુકૂળ જવાબ ફાઇનલ આન્સર મળે છે આપણો શાનો? માલ સામાન ભાવ વિચલનનો. ત્યારબાદ મિત્રો આપણે બીજા નંબરની ગણતરી કરવાની છે માલ સામાન મિશ્રણ વિચલન. તો માલ સામાન મિશ્રણ વિચલન બરાબર પ્રમાણિત ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણિત મિશ્રણ માઇનસ ખરેખર મિશ્રણ. માલ સામાન એ અને માલ સામાન બી. પ્રમાણિત ભાવ આપણને કેટલું આપેલું છે? 5 અને 2 બંને માલ સામાનનું આપેલું છે એ આપણે લખી દઈશું. સુધારેલ પ્રમાણિત મિશ્રણ કેટલું આપેલું છે આપણને? 4480. એ 4480 માઇનસ ખરેખર મિશ્રણ કેટલું છે? 4400 કિલોગ્રામ. એટલે આમાંથી આ બાદ કરીશું એટલે 80 ગુણ્યા 5 કરીશું એટલે આપણને 400 રૂપિયા પ્લસમાં જવાબ મળે છે. એવી રીતનું બી ની ગણતરી કરીએ તો અહીંયા કેટલું આપેલું છે? પ્રમાણિત ભાવ 2 રૂપિયા. અહીંયા કેટલું છે? 1920 માઇનસ 2000. 1920 માઇનસ 2000 ગુણ્યા 2 કરીશું એટલે આપણને જવાબ મળશે માઇનસ 80 ગુણ્યા 2 160 રૂપિયા માઇનસમાં. માઇનસ હોય ત્યારે પ્રતિકૂળ કહેવામાં આવે છે. 400 માઇનસ 160 એટલે આપણને પ્લસ 240 જવાબ મળે છે. ફાઇનલ આન્સર અનુકૂળમાં મળે છે એફ એટલે મિશ્રણ વિચલન આપણને મળી ગયું. ત્યારબાદ મિત્રો આપણે ગણતરી કરવાની છે ઉપજ વિચલન. તો ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉત્પાદન માઇનસ પ્રમાણ ઉપજ. હવે એકમ દીઠ પ્રમાણ પડતર આપણને મળે છે 4.32. ખરેખર ઉત્પાદન આપણને કેટલું મળ્યું છે? 5700 કિલોગ્રામ માઇનસ પ્રમાણ ઉપજ આપણને કેટલું મળ્યું છે? 6080. આમાંથી આ બાદ કરીશું એટલે માઇનસ 380. ગુણાકાર કરીશું 4.32. આનો ગુણાકાર કરીશું એટલે માઇનસ 380 ગુણ્યા 4.32 એટલે જવાબ આવે છે માઇનસ 1641. આ પોઈન્ટમાં છે એટલે ખરેખર જવાબ આપણનો આવે છે 1640. 41 લખો તો પણ ચાલે. અને યુ છે, યુ મતલબ પ્રતિકૂળ. માઇનસમાં જવાબ આવે છે એટલે પ્રતિકૂળ. ત્યારબાદ મિત્રો આપણે ચોથા નંબરમાં છે વપરાશ વિચલન. તો વપરાશ વિચલન બરાબર પ્રમાણિત ભાવ કૌંસમાં પ્રમાણિત મિશ્રણ માઇનસ ખરેખર મિશ્રણ. માલ સામાન એ અને માલ સામાન બી. પ્રમાણ ભાવ આપણને આપેલું છે 5 અને 2. પ્રમાણ મિશ્રણ આપણને કેટલું આપેલું છે? 4200 અને 1800. તો 4200 અને 1800. ખરેખર મિશ્રણ કેટલું છે? 4400 અને 2000. 4400 અને 2000 આમાંથી આ બાદ કરીશું એટલે માઇનસ 200 ગુણ્યા 5 એટલે માઇનસ 1000. માઇનસ 200 ગુણ્યા 2 એટલે માઇનસ 400. માઇનસ માઇનસ એટલે માઇનસ 1400. પ્રતિકૂળ જવાબ આવે છે. આ પ્રતિકૂળ લખવું જરૂરી છે. તો મિત્રો આ થયું આપણું વપરાશ વિચલન. ત્યારબાદ છેલ્લું છે માલ સામાન ખર્ચ વિચલન. તો માલ સામાન ખર્ચ વિચલન બરાબર પ્રમાણિત જથ્થો ગુણ્યા પ્રમાણિત ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. માલ સામાન એ અને માલ સામાન બી. 4200 ગુણ્યા 5 1800 ગુણ્યા 2. 4200 ગુણ્યા 5 1800 ગુણ્યા 2. એવી રીતના 4400 ગુણ્યા 4.5 અને 2000 ગુણ્યા 2.5 ગુણાકાર કરીને માઇનસ કરીશું 21000 માઇનસ 19800. 3600 માઇનસ 4500 એટલે આપણને જવાબ મળશે પ્લસ 1200 માઇનસ 900. ફાઇનલ આન્સર આપણને મળશે 300 અનુકૂળ. પ્લસમાં આવે છે એટલે અનુકૂળ. માલ સામાન ખર્ચ વિચલનનો આપણને જવાબ મળી ગયો. હવે મિત્રો આપણે જ્યારે પ્રથમ વિડીયોની અંદર આપણે વિગતવાર ચર્ચા કરેલી છે સૂત્રની અંદર, એમાં એક આપણે સરખામણી કરેલી છે કે જ્યારે તમારો જવાબ સાચો છે કે ખોટો છે એની સરખામણી કરવી હોય તો એવી રીતના તમે કરી શકો છો. તો માલ સામાન ખર્ચ વિચલન બરાબર ભાવ વિચલન અને વપરાશ વિચલન આ બંનેનો સરવાળો બરાબર આ થવું જોઈએ. તો ખર્ચ વિચલનનો જવાબ કેટલો આવે છે? 300. તો ખર્ચ વિચલન બરાબર 300. પ્લસમાં જવાબ આવે છે એટલે અનુકૂળ એફ. આનો જવાબ કેટલો છે? 1700. ભાવ વિચલનનો 1700. અહીંયા જવાબ કેટલો છે? માઇનસ 1400 એટલે અહીંયા પ્રતિકૂળ. તો 1700 માંથી 1400 જાય એટલે આપણને કેટલા વધે? માલ સામાન ખર્ચ કેટલું છે? 300. તો અહીંયા પણ જવાબ કેટલો આવે છે? 300. એટલે આપણો જવાબ શું છે? સાચો છે. માલ સામાન વપરાશ વિચલન બરાબર મિશ્રણ વિચલન વત્તા ઉપજ વિચલન આ બંનેનો સરવાળો કરવાનો છે. તો વપરાશ વિચલનનો આપણને જવાબ કેટલો મળે છે? માઇનસ 1400. મિશ્રણ વિચલન કેટલું છે? 240 પ્લસમાં છે. પ્લસ ઉપજ વિચલન કેટલું છે? માઇનસ 1641. અહીંયા પોઈન્ટમાં જવાબ આવે છે એટલે ખરેખર જવાબ 40 આવે છે એટલે 1640 એટલે માઇનસ 1400 પ્રતિકૂળ બરાબર. અહીંયા પણ
આમાંથી આ માઇનસ કરીશું એટલે માઇનસમાં જવાબ આવશે 1400 રૂપિયા. તો આની સરખામણી આપણે થઈ ગઈ, એનો મતલબ કે આપણો જવાબ સાચો છે. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.